નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને હું છું આપની સાથે યશ. તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રના સતારાના પાટણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં ઠંડીનો પારો હજુ પણ 1 થી 1.5 ડિગ્રી ગગડવાની શક્યતા છે. વેન્ટિલેટર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર 53 દિવસે ધરપકડ કરવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે પણ વેચાણમાં 30 થી 40% વધારાની ઓટોમેટિકલી મોંઘું થતા 60% ઉત્પાદન થયું છે. કરોડોની ઠગાઈનો કેસ સામે આવ્યો છે, તો જેમાં અમોલ શેઠ સામે વધુ 3.64 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તો હવે જોઈએ સમાચાર વિગતવાર. મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કંઈક એવી છે કે અહીં પત્ની સાથે ઝઘડા બાદ એક શખ્સે પોતાના ઘરમાં આગ લગાડી દીધી હતી. ગુસ્સાની આગને પડોશમાં આવેલા 10 ઘર સુધી ફેલાઈ અને તમામ ઘરોને પણ પોતાની ઝપેટમાં આગે લઈ લીધા છે. આગમાં તમામ ઘર લગભગ સંપૂર્ણપણે બળી અને ખાક થઈ ગયા છે. તો પોલીસના જણાવ્યા મુજબ આ આગથી કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. પરંતુ રાહતની વાત એ છે કે લોકો યોગ્ય સમયે બહાર ઘરમાંથી નીકળી ગયા હતા અને તેથી ઘર સુરક્ષિત નથી, પરંતુ લોકો સુરક્ષિત રહ્યા છે. પોલીસે જણાવ્યું છે કે મંજગાંવનો રહેવાસી સંજય પાટીલે સોમવારે બપોરે પોતાની પત્ની પલ્લવીની સાથે ઝઘડો થયો હતો અને મામલો એટલો બધો વધી ગયો કે બંને વચ્ચે મારપીટ પણ થઈ ગઈ હતી. બાદ સંજયે એટલો બધો ગુસ્સો ભરાયો કે તેને પેટ્રોલ છાંટી પોતાના જ ઘરને આગ લગાડી દીધી હતી. પેટ્રોલ છાંટેલી આગ એટલી બધી ઝડપથી પ્રસરી કે આજુબાજુના 10 ઘરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. સૌથી વધુ નુકસાન આરોપી સંજયના ઘરની નજીક આવેલા 4 ઘરોને થયું છે. તો પોલીસ તરફથી મળતી માહિતી મુજબ આ ઘરમાં રહેલા ગેસ સિલિન્ડરના કારણે પણ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આરોપીને પકડ્યા બાદ લોકોએ ઢોરમાર મારી ઢસડી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. તો પાટણ તાલુકાના મઝગાંવમાં થયેલી આ ઘટના પછી પોલીસે પણ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરી અને તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ અગ્નિકાંડમાં સંપત્તિનું તો મોટું નુકસાન થયું છે, પરંતુ યોગ્ય સમયે લોકો ઘરની બહાર નીકળી ગયા, તેથી મોટી જાનહાનિ પણ ટળી ગઈ છે. હાલ આરોપી પતિ જેલમાં સળિયા પાછળ છે અને પત્ની પણ તેની વિરુદ્ધ મારામારીની ફરિયાદ દાખલ કરાવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થતા રાજ્યમાં પણ ઠંડા પવન શરૂ થઈ ગયા છે. ખાસ કરી અમદાવાદ સહિત 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની નીચે છે, જ્યારે અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો 21 થી લઈ અને 12 ડિગ્રી ગગડતો દેખાઈ રહ્યો છે. તો ચમકારો ઠંડીનો અનુભવાયો છે. આગામી દિવસોમાં પણ અમદાવાદમાં ઠંડીનો પારો હજુ 1 થી 1.5 ગગડાવી શકાય તેવી શક્યતા છે. રાજ્યમાં પણ ક્રમશઃ ઠંડીનો વધારો થઈ રહ્યો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પણ 2 દિવસ અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન પણ 2 થી 5 ડિગ્રી ઉચકતા ગરમીમાં વધારો થયો હતો. જોકે મંગળવારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા રાજ્યમાં પણ ફરી ઠંડીના પવનને જોર પકડ્યું છે. તો મંગળવારે પણ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડી અને 21.9 ડિગ્રી નોંધાયું છે. વહેલી સવાર અને સાંજે પણ ઠંડક તેમજ બપોરે ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ રહેતા લોકોમાં પણ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં 18.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ રહી છે. જંબુસરના તાલુકા કોંગ્રેસ પ્રમુખના પુત્ર અને તેના સગીરતા દ્વારા સીગામ ગામની સીમમાં તેના પોલ્ટ્રી ફાર્મમાં ગેરકાયદેસર એફએડીટી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચાલતો હતો. દરમિયાન ગત 26 ઓગસ્ટે પણ એસઓજીની ટીમે દરોડા પાડી 9.46 લાખનું કેમિકલ જપ્ત કરી લીધું છે. તો જે તે સમયે 3 શખ્સો ઝડપાયા હતા અને ઘટનામાં તાલુકા કોંગ્રેસના પુત્ર ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવે પણ વોન્ટેડ જાહેર કરાયો છે. તો એસઓજીએ પણ 53 દિવસ બાદ આખરે તેને ઝડપી પાડ્યો છે. જંબુસર તાલુકાના સીગામ ગામની સીમમાં આવેલા અને પોલ્ટ્રી ફાર્મમાં ગેરકાયદેસર રીતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ પુત્ર તથા ભવદીપસિંહે પણ તેના સગીરતાઓને એફેડ્રેન ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ચલાવતા હોવાથી ચોક્કસ બાતમી મળતા સોશિયલ મીડિયામાં ઓપરેશન ગ્રુપના પીઆઈ કેડી મંડેરા અને તેમની ટીમ ગત 26 ઓગસ્ટે દરોડા પાડ્યા હતા. ટીમે સ્થળ પરથી વિવિધ પ્રકારના 8 થી વધુ કેમિકલને કુલ 9.46 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો અને પોલીસે પણ સ્થળ પરથી ઓમપ્રકાશ રામલાલ સાકરિયા અને અમનસિંહ નરેન્દ્રસિંહ તેમજ નીતેશ રામપ્રકાશ પાંડેને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. તો જ્યારે ફેક્ટરી ચલાવવા માટે પણ નાણાકીય વ્યવહાર સાથે અન્ય જરૂરી સામાન પણ પકડવામાં આવ્યો છે અને ત્યારબાદ એનઓસીએ તે ફેક્ટરી પર રેડ પણ પાડી હતી.
તો જંબુસર બાયપાસ પર વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસે પણ મામલામાં તેની સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે જાણવા માટે રિમાન્ડની કવાયત પણ હાથ ધરી છે. ઉજાસ અને પ્રકાશનો પર્વ એટલે દિવાળી. દિવાળીના હવે દિવસે ખૂબ થોડો સમય બાકી છે, તો શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ ફટાકડા સ્ટોલ પણ ખુલી ગયા છે. વર્ષે નવી જાતના ફટાકડા 500 વેરાયટી બજારમાં આવી છે, પરંતુ કેમિકલના ભાવમાં પણ વધારો થતા ફટાકડાના ભાવમાં 30 થી 35% વધારો પણ થયો છે. હાલમાં બજારમાં 5 રૂપિયાથી શરૂ થઈ અને 6000 સુધીના ફટાકડા વેચાઈ રહ્યા છે. તો શહેરના વાંચ ગામમાં ફટાકડાનું ઉત્પાદન કરતા નદીના કાથમભાઈ બાગમાને પણ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું છે કે ફટાકડા બનાવવા માટે જ રેમડેસિવિરની જરૂર પડે છે અને તેના ભાવમાં પણ અસહ્ય વધારો થયો છે. ફટાકડામાં વપરાતા કેમિકલના ભાવે 30% વધારો થયો છે, તો કાગળના ભાવમાં પણ 25% વધારો થયો છે. તો જ્યારે મોંઘવારીના કારણે પણ કારીગરોને પગારમાં પણ વધારો થયો છે. તો ગત વર્ષે જે કારીગરોને ₹275 અપાતા હતા તેમને હવે 325 ચૂકવવા પડે છે. આમ ઉત્પાદન માટે પણ જરૂરી તમામ પાસાઓના ભાવમાં પણ વધારો થયો છે, જેને કારણે આ વર્ષે પણ ફટાકડાના ભાવમાં 30 થી 35% વધારો થવાનો છે. તો ગત વર્ષે કોરોનાને કારણે ફટાકડાના વેચાણ પણ ખૂબ જ ઓછું થયું હતું, પરંતુ આ વર્ષે પણ ફટાકડાના ઓર્ડરો જે રીતે મળ્યા છે તેને જોતા પણ વેચાણ 30 થી 40% વધારે થવાની પણ આશા વર્તાઈ રહી છે. પરંતુ ભાવ વધારાને કારણે ફટાકડાનું કુલ વેચાણ 60% જેટલું રહી શકે છે. તો શહેરમાં પણ 500 થી વધુ વેરાયટીના ફટાકડા મળી રહ્યા છે. તો બાળકોના કલર અને સાવલ, મેજિક બોમ્બાઝ, જાદુઈ તળાઈ ફળી જેવા અનેક આકર્ષિત ફટાકડાઓ પણ હાલ બજારમાં વેચાઈ રહ્યા છે. તો યુવાનોમાં ખાસ કરી સુતલી બોમ્બ, વિકેટ બોમ્બ અને વોલ્વો બોમ્બ, કમાન્ડ બોમ્બ, 240 શોટ, 500 શોટ અને 1000 શોટના ફટાકડાઓ પણ આકર્ષણ દર્શાવી રહ્યા છે. આ વર્ષે પણ આકાશી બોમ્બ, મ્યુઝિકલ આકાશી બોમ્બ, નવી વેરાયટીના ફટાકડા અને 50 રૂપિયાથી લઈ અને 5000 સુધી 8000 સુધીના ભાવમાં પણ હાલ બજારમાં ફટાકડાઓ વેચાઈ રહ્યા છે. ફટાકડાની માંગ ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણી વધી ગઈ છે, જેને કારણે દર વર્ષ કરતાં માત્ર 60% ઉત્પાદન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે. અનિલ સ્ટાર્ચ લિમિટેડ માલિકે અમૂલ શેઠ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે વધુ 3.64 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી છે. બુધવારે તેમની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાશે અને ત્યારબાદ શેઠ વિરુદ્ધ આ 10મી ફરિયાદ નોંધાઈ છે. બોપલમાં રહેતા અને ગ્રીન સ્પા ન્યુટ્રિશમાં પ્રાઇવેટ લિમિટેડમાં ડિરેક્ટર સુપંતરાજ ચૌધરી અને શ્રેણિકા ચૌધરી દેશભરમાં મકાઈ અને ચોખાનું ડ્રાય મિલિંગ કરી અને સપ્લાય કરે છે. તો જ્યારે ગાંધીનગરમાં રહેતા અનિલ સ્ટાર્ચના માલિક અમૂલ શેઠની કંપની મકાઈમાં સ્ટાર્ચ બનાવવાનું કામ કરતી હતી. આથી તેઓ 2014માં અનમોલ શેઠના સંપર્કમાં આવ્યા હતા અને અમૂલ શેઠે પણ સંપર્કની કંપની સાથે ટુકડે મકાઈનો જથ્થો મંગાવવાનું શરૂ કર્યું હતું. જોકે 90 દિવસની ક્રેડિટમાં પણ પેમેન્ટ ચૂકવી દેવાનું હોવાથી 2 વર્ષ સુધી અમૂલ શેઠે મકાઈનો જથ્થો ખરીદી અને પૈસા ચૂકવી દીધા ન હતા. તો જ્યારે 2016માં ફેબ્રુઆરીથી માર્ચમાં અમૂલ શેઠે સપતરાજની કંપની પાસેથી ખરીદેલી 3.64 કરોડની મકાઈનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું, ને જેથી આ અંગે તેમણે કંપનીના સિનિયર એકાઉન્ટ મેનેજર પંકિત શાહે પણ મંગળવારે ક્રાઇમ બ્રાન્ચમાં અમૂલ શેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમૂલ શેઠે વર્ષ 2014થી લઈને 2016માં પણ સંપતરાજ ચૌધરીની કંપની પાસેથી ₹11 કરોડની મકાઈ ખરીદી હતી, પરંતુ તે મકાઈ રેગ્યુલર પેમેન્ટ ચૂકવી દીધું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી, માર્ચ એમ 2 મહિનામાં 3.64 કરોડની મકાઈ મગાવી અને પૈસાનો ફાંદો પણ તેણે કરી દીધો હતો. ગુજરાત ઇસ્ટ નિગમના કર્મચારીઓને અનેક પડતર માગણીઓના લાંબા સમયથી ઉકેલ ન આવતા નિગમના ત્રણેય માન્ય અને યુનિયન સંકલન સમિતિ દ્વારા હડતાલનું આવાહન કરવામાં આવ્યું છે. તો જેના ભાગરૂપે 21 ઓક્ટોબરથી એટલે કે બુધવાર મધરાતે 12 વાગ્યાથી નિગમના તમામ કર્મચારીઓ માસ પીએલ પર ઉતરી ગયા છે. બુધવારે પણ સરકાર તરફથી કર્મચારીઓના હિતમાં સકારાત્મક પ્રતિભાવ ન મળતા રાત્રે 12 વાગ્યા બાદ રાજ્યમાં તમામ 8,200ના પૈડા થંભી જવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે નિગમના 35,000 જેટલા કર્મચારીઓએ અગાઉથી જ માસ સીએલ માટે પણ ઉચ્ચ અધિકારીઓને રજા રિપોર્ટ સબમિટ કરી દીધો છે. કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે પણ લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી યોગ્ય પ્રતિભાવ ન મળતા કર્મચારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. તો ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે પણ સંકલન સમિતિના સભ્યોની બેઠક પણ મળી છે, તો જેમાં પણ સરકારે આજ રાતથી મુદત પણ આપી છે. સંકલન સમિતિના સભ્યોએ જણાવ્યું છે કે તેઓ નાણામંત્રીને મળવા ગયા હતા, પરંતુ તેમણે પણ ઉડા જવાબ આપતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ટૂંકા એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરી મળીશું.
बुनकर को सहयोग पहुंचाएं। वस्त्र मंत्रालय, भारत सरकार। हम जब छोटे थे ना, हजारों कछुए आते थे इस बीच पर। हाँ, मैंने भी देखे हैं। क्या कर रहे हो बेटा? कछुओं के लिए जगह बना रही हूँ ताकि वो दोबारा वापस आ सके। मुझे भी तो देखना है कछुए। अगर कल को बदलना है तो पहले खुद को बदलना पड़ेगा। सर्फ एक्सेल में हमने भी की है एक शुरुआत खुद को बदलने की। सर्फ एक्सेल मैटिक लिक्विड 100% इको फ्रेंडली एक्टिव्स के साथ मुश्किल दाग निकाले और पर्यावरण का भी रखें ख्याल। વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર આગળના। રામોલ અને હાથીજણ વોર્ડમાં લાંબા સમયથી મ્યુનિસિપલની હદમાં ભેળવવામાં આવ્યા છે, પણ અનેક વિસ્તારમાં હજુ પણ ગટર પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત રહ્યા છે। આ વોર્ડની અનેક સોસાયટીમાં હજુ પણ ખાળકુવા જ છે, તો ત્યારે રામોલ, હાથીજણની ધી ધર્મા વાટિકા અને બાલેશ્વર સિલ્વાઇસમાં પણ હાઉસિંગ સોસાયટીની જાહેરાત રસ્તા પર ગંદુ પાણી છોડી અને રોડને નુકસાન થવા બદલ 20 લાખનો દંડ ફટકારતી નોટિસ પણ આપી છે। પૂર્વ ઝોન ઇજનેર વિભાગે પણ ભક્તિપથ રોડ પર આવેલી બાલેશ્વર સિલ્વરાઇઝ અને ધર્મવાટિકા સોસાયટીને ખાળકુવા પાણી રોડ પર છોડવા બદલ દંડ પણ ફટકારાયો છે। 7 દિવસમાં બંને સોસાયટીને દંડની રકમ ભરી દેવાની સૂચના આપવામાં આવી છે અને ગંદુ પાણી રોડ તરફ ફળી વળતા ટીપો રોડને પણ નુકસાન થયું છે। તો પૂર્વ ઝોનમાં ઇજનેર ખાતાએ પણ અગાઉ પણ બંને સોસાયટીના રહીશોને પાણી નહીં છોડવાની ચેતવણી આપી હતી, આમ છતાં પણ બંનેએ કોઈ પણ પગલાં લીધા ન હતા। તો મ્યુનિસિપલે પણ રોડને થયેલા નુકસાન બદલ આ દંડ વસૂલવાના તેઓએ 7 દિવસની મુદત પણ રહીશોને આપી છે। તો ખાળકુવું ખાલી કરવાથી અને તેના પાણી રસ્તા પર ન જાય તે જોવાની જવાબદારી પણ સંબંધિત સોસાયટીની હોય છે। તો જો તેઓ તેમ કરવા પણ કસૂર કરે છે તો ગંદા પાણીથી રસ્તા પર આવતા રોગચાળો પણ ફેલાઈ શકે છે। સોસાયટીઓને હવે જ્યાં સુધી પણ દંડની રકમ ના ભરે ત્યાં સુધી મ્યુનિસિપલને લગતી સુવિધા પણ નહીં મળે। સામાન્ય રીતે ગટરનું પાણી અને ગટરનું જોડાણ કે પાણીના જોડાણ આપતા પહેલા પણ મ્યુનિસિપલના બાકી રહેલા સોસાયટીને પણ પૂરા કરેલા પણ હોવા જોઈએ। આ સ્થિતિમાં જો આ બંને સોસાયટી તે લેણા જમા નહીં કરાવે તો ગટર પાણીના જોડાણ મળવા પણ વિક્ષેપ ઊભો કરી શકે છે। તો પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે કહ્યું છે કે ફ્લેટ કે બિલ્ડિંગ અને જ્યાં પણ ખાળકુવા હોય તેની ક્ષમતાથી યોગ્ય ચકાસણી મ્યુનિસિપલ દ્વારા થવી જોઈએ અને રહેણાંક વિસ્તારોની ક્ષમતામાં પ્રમાણમાં પણ વધારો થવો જોઈએ। ખાળકુવા ન હોય તો તેવી બિલ્ડિંગને પણ બીયુ પરમિશન ન આપવી જોઈએ તેવું પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। રાજ્ય સરકારે દિવાળી બાદ પ્રાથમિક સ્કૂલના તમામ વર્ગો ઓફલાઈન શરૂ કરશે તેવી શહેરની મ્યુનિસિપલ સ્કૂલોમાં 105 અને ખાનગી સ્કૂલોમાં 2500 શિક્ષકોની ભરતી પણ કરાવશે। કારણ કે ઓફલાઈન સ્કૂલ શરૂ થતાં જ વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રમાણમાં પણ વધારો થયો છે, તો દરેક સ્કૂલોએ શિક્ષકોને પણ સંખ્યા નિયમ પ્રમાણે રાખવી ફરજિયાત રહેશે। આ મામલે દરેક સ્કૂલો પણ ઓફલાઈન શરૂ થતાં શિક્ષકોની ભરતી કરાવશે। તો દિવાળી બાદ સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલના તમામ વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવાનો અંદાજ વાલી અને સ્કૂલ સંચાલકોએ આપ્યો છે। તો જેથી ખાનગી સ્કૂલ અને સંચાલકો સાથે પણ મ્યુનિસિપલ સંકુલના અધિકારીઓ દ્વારા શિક્ષકોની ભરતીની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। ઓનલાઈન વર્ગોમાં પણ શિક્ષકોની ઓછી સંખ્યાનો ઉપયોગ હોવાથી મોટાભાગની સ્કૂલોએ પણ પોતાના ઘણા શિક્ષકોને છૂટા કર્યા છે, તો જેથી તેઓને પગાર ચૂકવણી ન કરવી પડે। અને મ્યુનિસિપલ સ્કૂલોના શાસન અધિકારીઓએ પણ LD દેસાઈએ જણાવ્યું છે કે મ્યુનિસિપલ સ્કૂલોમાં દિવાળી બાદ 105 શિક્ષકોને હંગામી ધોરણે ભરતી પણ કરવાના છે। સૌથી વધુ સંખ્યા અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં થશે અને આ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે। ગુજરાત રાજ્ય સરકાર શાળા અને સંચાલન મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલે જણાવ્યું છે કે શહેરની 970 જેટલી પ્રાથમિક સ્વનિર્ભર સ્કૂલોમાંથી 2500 શિક્ષકોની ભરતી કરાશે। તો ત્યારબાદ મોટાભાગના શિક્ષકોને કોરોનાને દરમિયાન જે લોકોને સ્ટાફમાંથી બાહેધર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે દિવાળી બાદ જ્યારે ધોરણ ઓફલાઈન શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે મોટા પાયે શિક્ષકોની પસંદગી પણ કરવામાં આવવાની છે। હવે વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં હત્યાના બનાવમાં દિવસે ને દિવસે વધારો થયો છે। તો નાની નાની બાબતોમાં થતી હત્યાની ઘટનાઓ પણ વધી રહી છે। તો ત્યારે શહેરમાં
પાડોશીઓના ઝઘડા વચ્ચે પણ પાડી છોડવા માટે ગયેલા યુવકની છરીના ઘા મારી અને નિર્મય હત્યા કરવામાં આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આરોપીને પણ ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી પ્રયાસો હાથ ધર્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ન્યૂ જય ભવાનીનગરમાં રહેતા યોગેન્દ્રભાઈ પરમાર પોતાના ઘર નજીક ઊભા હતા ત્યારે અમૃતાનગરમાં રહેતા સંજય ચાવડાએ તેમની પર છરીથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યોગેન્દ્રભાઈએ સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં આઘાત સરી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં હત્યાના બનાવની તંગદિલી પણ વ્યાપી ગઈ છે. યોગેન્દ્રભાઈ પાડોશીઓને સાથે ઝઘડામાં છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, જેને અદાવત રાખી તેમની હત્યા કરવામાં આવી છે. આરોપી સંજય ચાવડા બુટલેગર હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે અને દારૂ ધંધો કરી અને સંજય સમગ્ર વિસ્તારમાં આતંક પણ મચાવે છે. આરોપી વિરુદ્ધ અને ગુના નોંધાયા હોવાનું પણ ખુલ્લું આવ્યું છે અને ઝઘડો કરવા બાબતે પણ ઠપકો આપતા આરોપી સંજયે ઝઘડામાં વચ્ચે કેમ આવ્યું તેમ કહી તેને છરીના ઘા ઝીકી તેની નિર્દય હત્યા કરવામાં આવી છે. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. અગાઉ પણ આરોપી પર અનેક લોકો પર હુમલા કર્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. શહેરમાં 2 નવા કેસ નોંધાયા છે, જ્યારે 5 દર્દી સાજા થયા છે તો 16 ઓક્ટોબરે 6 નવા કેસ પણ નોંધાયા હતા. તો જ્યારે જિલ્લામાં સતત 67માં દિવસે પણ 0 કેસ રહ્યા છે તો સતત 94માં દિવસે એટલે કે 3 મહિનાથી શહેરમાં એકે મૃત્યુ પણ નિપજ્યું નથી. 17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. તો જોકે તેના બીજા જ દિવસે ફરી 0 કેસ નોંધાયો હતો. તો 22 ઓગસ્ટે પણ કોરોના કાળજી બીજી લહેરમાં શહેરના પહેલીવાર માત્ર એક જ કેસ નોંધાયો હતો. તો ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક કેસ નોંધાયા હતા. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા અને જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોના કાળના 17 મહિનામાં પહેલીવાર 0 કેસ નોંધાયો છે. જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2,38,282 થયો છે. તો જ્યારે 2,34,833 દર્દી સાજા થઈ અને ઘરે પણ પરત ફર્યા છે અને જ્યારે મૃત્યુઆંક પણ 3,411 રહ્યો છે. હાલ સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. Let you be you, let your style be true. Let time stand still. Let time stand still. Let you be you, let your style be true. Let time stand still. Style is now original, genuine, premium. Style is now India Handloom. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. રેલવે સ્ટેશનો પર માર્ચ 2020 બાદ પહેલીવાર મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. હવે રોજના અંદાજે 80,000 મુસાફરો નોંધાઈ રહ્યા છે. તો આંકડો પણ દિવાળીના એકદમ નજીકના દિવસોમાં 1 લાખ પાર પહોંચી જવાની સંભાવના છે. હવે સુરત રેલવે સ્ટેશનને પણ લગભગ 200 ટ્રેનો અને સ્ટોપ પેજ જે લઈ જતી હોય છે. તો દિવાળીને ધ્યાનમાં લઈને મુસાફરોએ પણ અલગ અલગ ટ્રેનોમાં એડવાન્સ બુકિંગ પણ કરાવી દીધા છે. તો લાંબા અંતરથી કેટલીક ટ્રેનો પણ અત્યારથી જ હાઉસફુલ થઈ ચૂકી છે. તો કોરોનાના પહેલા સ્ટેશનોની આવક પશ્ચિમ રેલવેના રાજકોટ અને અન્ય કેટલાક ડિવિઝનમાં પણ વધુ છે. આ રીતે એરપોર્ટ પર પણ મુસાફરોની સંખ્યા વધી ગઈ છે. તો જૂનથી સપ્ટેમ્બર વચ્ચે મુસાફરોની સંખ્યા 80,000થી નજીક પહોંચી ગઈ છે. તો માત્ર સપ્ટેમ્બરમાં જ 20,000 મુસાફરો નોંધાયા હતા. તો સપ્ટેમ્બર મહિનામાં કુલ 818 ફ્લાઇટ સુરતથી ઉડી હતી અને અવારનવાર દિવસોમાં મુસાફરોની સંખ્યા પણ હજી વધારે નોંધાશે તેવું પણ એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા અમને જાણવા મળી રહ્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટી વિભાગે તાજેતરમાં જાહેરમાં કરેલા નોટિફિકેશનની બજારમાં ભારે અસર જોવા મળી રહી છે. એક તરફ વેપારીઓ દિવાળીના ધંધામાં વ્યસ્ત છે, ત્યાં જીએસટી પણ નોટિફિકેશન મારફત જાહેર કરી દીધું છે કે સપ્ટેમ્બરનું રિટર્ન કે જે 21મી ઓક્ટોબર સુધીમાં ભરવાનું છે, ત્યાં સુધી જો આઈટીસી ક્લેમ કરવામાં નહીં આવે તો તે કાયમ માટે રદ પણ થઈ જશે. એટલે કે હવે વેપારીઓ જેની પાસેથી માલ ખરીદ્યો છે તેમને ફોન કરી અને રિટર્ન ભરવાની આજીજી પણ કરી રહ્યા છે.
આ નિયમ અગાઉ પણ હતો, પરંતુ તેનો કડકાઈથી અમલ થતો ન હોવાથી હવે ફરી એકવાર જાહેરાત થતાં વેપારીઓ પણ દોડતા થઈ ગયા છે. તો CN નારાયણ શર્મા કહી રહ્યા છે કે સરકારે આ મામલે વિચારવું જોઈએ કે હાલમાં ઘણા ખરા વેપારીઓ ધંધામાં અતિ વ્યસ્ત છે. GST પાસે તો જેની સામે માલ ખરીદ્યો છે તે પણ તમામ ડેટા છે. એમાં પણ માલ ખરીદનાર વેપારીઓ શું કામ સહન કરવું તે પણ સમજાતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે 1.5 વર્ષથી કોરોનાને કારણે લોકોના ધંધા ઉપર વિપરીત અસર પડી હતી ને 7 મહિનાથી માંડ મંડી ચાલુ થઈ છે. તો ઉપરાંત દિવાળીનો તહેવાર માથે હોવાથી હાલ ધંધામાં સિઝન ચાલી રહી છે. તો ત્યારે આ નવી મુસીબત સામે આવી છે. તો સપ્ટેમ્બર 20-21નું રિટર્ન પણ ઓક્ટોબરમાં ભરવાનું છે. તો તેની છેલ્લી તારીખ પણ 21થી લઈ અને 24 સુધીની છે. તો હવે આ રિટર્ન માંડ 2-4 દિવસ બચ્યા છે. ત્યારે વેપારીઓ પણ સમગ્ર વર્ષ દરમિયાન જે બિલના ITC અને ક્લેમ કરી રહ્યા છે તે પણ હવે સપ્ટેમ્બરથી ITC ક્લેમ કરવાની છેલ્લી મુદત 21મી ઓક્ટોબરે જ દર્શાવવાની છે. જોકે વેપારીઓ પણ તેમ ન કરી શક્યા તો પેન્ડિંગ IITC 2 થી લઈ અને A2B સુધીની ફ્લાઇટ રિટર્ન પણ દેખાશે. તો હવે બધો જ આધાર સામેના વેપારીઓ અને 3D રિટર્ન પર છે. તો નહીં ભરે તો અનેક વેપારીઓ મુશ્કેલીમાં પણ મુકાઈ જશે. વરેલીમાં આવેલી વિવાહ પેકેજિંગ એન્ડ સન્સ પ્લાસ્ટિકના સોમવારે મળેલા માસ્ક વગરના અરસામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગવાની ઘટના સામે આવી છે. તો ફેક્ટરીના બિલ્ડિંગમાં રહેતા અને કામ કરતા 300થી વધુ કામદાર બિલ્ડિંગોમાં ફસાઈ ગયા હતા અને જ્યારે 250 વધુ કામદારોને દિલ ધડક રેસ્ક્યુ પણ કરાયા છે. તો સમગ્ર ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. તો ઘટના બાદ શરૂઆતથી ફેક્ટરીના માલિકની બેદરકારી પણ ધ્યાનમાં આવતા રેન્જ IGના આદેશ બાદ કડોદરા પોલીસે ફેક્ટરીના માલિક, ભાગીદાર તેમજ મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર મામલે શરૂઆતથી જ કડક વલણ દાખવવામાં સુધા પણ બચાવની મુદ્રા આપી છે. તો મંગળવાર વહેલી સવારે જ સોડાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ આદરી હતી. તો જેમાં આખે આખું બિલ્ડિંગ જ ગેરકાયદેસર હોવાનું પુરવાર થયું છે. તો સુડાએ પણ બિલ્ડિંગને સીલ કરી પોતાની સિક્યુરિટી બિલ્ડિંગની બહાર તૈનાત કરી દીધું છે. જોકે બિલ્ડિંગની આકારણી થઈ હોવાનું પણ જાણવા મળે છે ને ત્યારે આ પ્રશ્ન પર ચર્ચાસ્પદ પણ બન્યો છે. તો બીજી તરફ મંગળવારના રોજ વડોદરા GIDC પોલીસ સ્ટેશન નાથાભાઈ વઘાસિયા તેમજ ભાગીદાર શૈલેષ સિંહની ધરપકડ કરી હતી ને ત્યારે કંપનીઓએ પણ માલિક જનક મધુભાઈ જોગાણી હજુ પણ પોલીસની હિરાસતમાં છે. તો પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ જે કંપની બનાવવામાં આવી છે તેનું કોઈ રજીસ્ટ્રેશન કરાયું નથી ને એટલું જ નહીં પરંતુ કોઈ પણ જાતની સરકારી પરવાનગી પણ લેવાઈ નથી. સુડાએ પણ બિલ્ડિંગને ગેરકાયદેસર ગણાવી સીલ કરી દીધું છે અને બિનઅધિકૃત બાંધકામની આકારણી પણ કરી રહ્યું છે. કેમ કે તે અંગે પણ હજુ પોલીસ તપાસ કરશે અને પોલીસે આ પ્રકરણમાં સુડા પાસે પણ માહિતી માંગવાની તૈયારી કરી છે. આ સાથે પોલીસે પણ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કઈ રીતે વીજ કનેક્શન આપવામાં આવ્યું અને દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આગામી દિવસમાં લાગતા વળગતા તમામ સરકારી વિભાગો પાસેથી પોલીસે માહિતી એકત્રિત કરી કેસોનો ગાળો પણ વધાર્યો છે અને મજબૂત બનાવ તજવીજ પણ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માગણી પણ કરી હતી. રશિયાની રફ અને માઇનિંગ કંપનીમાં અલ્ઝારોને ડ્રેસિંગના સુરતમાં બની રહેલા સુરત વ્યાપાર બુર્સની મુલાકાતે આવ્યા છે. તો 6 વ્યક્તિના ડેલિગેશન સુરતમાં રફની હરાજી કરવા માટે રસ દાખવ્યો છે. તો તેના માટે ડેલિગેશનને ડાયમંડ બુર્સમાં બની રહેલા ઓલક્શન હાઉસની પણ નિરીક્ષણ કર્યું છે. તો ખજોદા ખાતે બની રહેલા સુરત ડાયમંડ બુર્સનું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને જેમાં જેમ બને તેમ વહેલી તકે ડાયમંડ બુર્સ તૈયાર થયા બાદ કાર્યરત પણ થયા છે. તો માટે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે અને આ ડેલિગેશનના અલ્ઝારોમાં પણ ડેપ્યુટી CIO અને એવેન્યુ રેગ્યુલર અને એલિકોશન સેલ્સ વાઇસ પ્રેસિડેન્ટ સેન્સિટિવ મોન્સર અને આલ્ઝોરા ઇન્ડિયાના ડિરેક્ટર GB વિમાદિયા સહિત 6 લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા અને ડેલિગેશનને ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન પણ બતાવવામાં આવ્યું હતું. ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે મચેલી તબાહી વચ્ચે વડોદરાના 22 લોકો સહિત મોટી સંખ્યામાં કેદારનાથ જવા નીકળેલા શ્રદ્ધાળુઓ હરિદ્વાર ખાતે રોકાવાની ફરજ પડી છે. તો 2 દિવસ બાદ મંગળવારે ખુલ્લો રસ્તો થતા હરિદ્વારને બદલે ઋષિકેશ, ગુપ્તકાશી અને કેદારનાથ જવા માટે પ્રયાણ શરૂ કર્યું હતું. તો તમામ યાત્રાળુઓને 2 દિવસ વેડફાઈ ગયા હતા. જોકે કોઈ યાત્રાળુ માર્ગમાં ફસાયા હોય તેવી પણ માહિતી મળી નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા વડોદરા અને ગાંધીનગર ખાતેના કંટ્રોલ રૂમ નંબર જાહેર પણ કરવામાં આવ્યા છે. 16 તારીખે ટ્રેન દ્વારા નીકળેલું આ ગ્રુપ 2 દિવસ અગાઉ કેદારનાથ જવા માટે હરિદ્વારથી પ્રયાણ કરવાનું હતું, પરંતુ ત્યાં બદલાયેલા વાતાવરણને પગલે તેમને હરિદ્વારમાં રોકાણ કરવાની ફરજ પડી હતી. રસ્તા પર વાહનોની લાંબી કતારને પગલે સમય વેડફાય છે અને તે પ્રશાસન દ્વારા સલામતી અને સુવિધા અંગે ખૂબ જ ખ્યાલ પણ રાખવામાં આવી રહ્યો છે. તો આ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો K ન્યૂઝ સાથે. નમસ્કાર.